સાગર સર, યસ. સ્ટુડન્ટ્સને ફોરેન જવું હોય તો MOI બેઝ પર અપ્લાય કરવું જોઈએ યા IELTS ના બેઝ પર જવું જોઈએ? વેલ, ગુડ ક્વેશ્ચન. આઇલ્સ કરો છો કે MOI બેઝ કરો છો, ઘણી બધી કન્ટ્રી એવી છે કે જ્યાં ઓનલી IELTS કે PTE કે જે તેની જે કન્ટ્રીની જે રિક્વાયરમેન્ટ છે એ જ એક્ઝામ્સ એ લોકો એક્સેપ્ટ કરતા હશે. ઘણી બધી કન્ટ્રીઝ એવી છે કે જ્યાં આઇલ્સની રિક્વાયરમેન્ટ નથી, જે MOI પર થાય છે. MOI વિચ મીન્સ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન. જે તમે બેચલર છે એ ઇંગ્લિશમાં કર્યું છે તો એને કહેવાય છે MOI, જ્યાં તમને કોઈ પણ ટાઈપની એક્ઝામ આપવાની જરૂર નથી. બીજું, ઘણા બધા સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન હતા કે અમે એક્ઝામ આપીને જઈએ કે વિધાઉટ એક્ઝામ જઈએ, શું ફરક પડે ઇમિગ્રેશનમાં કે યુનિવર્સિટીમાં કે UK જઈને અમને કોઈ પ્રોબ્લેમ થશે? આવો ઘણા બધા સ્ટુડન્ટ્સને હજુ પણ ડર છે. તો એનાથી કોઈ ફરક નથી પડતો. જો સમજો કે તમે UK જેવી કન્ટ્રી છે, ફ્રાન્સ છે, ફિનલેન્ડ છે, એવી કન્ટ્રીઝની બધાની અંદર MOI ચાલે છે તો ત્યાં તમે જાઓ છો, કંઈ ફરક નહીં પડે. તમે MOI પર જાઓ છો કે આઇલ્સ પર જાઓ છો. બીજું, આઇલ્સ પર જાઓ છો તો બહુ જ સારી વસ્તુ છે, તમે એ ઇંગ્લિશ શીખીને જાઓ છો અહીંયાથી, જેથી કરીને ત્યાંની કન્ટ્રીમાં જશો, જોબ કરશો કે ત્યાં પ્રોફેસરની સામે તમારું ભણવાનું ચાલતું હશે તો પ્રોફેસર જે બોલશે એ તમને સમજાશે. અધરવાઇઝ એમનો એક્સેન્ટ પણ નહીં સમજાય. તો ઇંગ્લિશ શીખેલું હશે તો બહુ જ કામ લાગશે. જે MOI પર જાય છે, હું એમને ઓલવેઝ સજેશન આપું છું કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરી લે યા તો આઇલ્સના ક્લાસ કરી લે. સો MOI કરો છો કે આઇલ્સ કરો છો, ડઝન્ટ મેટર. જો આવી જ ઇન્ફોર્મેશન જોઈએ, લાઇક કરો, શેર કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં.